ન્યુક્લિયોટાઇડ ની રચના પૂર્ણ થઈ ગયા બાદ હવે જેનું વર્ણન કરવાનું છે એ છે ડાયન્યુક્લિયોટાઇડ્સ. આપણે નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફોરિક એસિડ નું બંધારણ જાણીએ છીએ. નાઇટ્રોજન બેઝને શોર્ટ ફોર્મમાં રજૂ કરીએ તો પ્યુરિન માટેનો સંકેત છે બુલેટ, કે જેમની અંદર એ લખીએ તો એડિનિન, જી લખીએ તો ગ્વાનિન. અને પિરિમિડિન, પિરિમિડિન કેવી રચના છે તો કે પ્યુરિન ને પૂરક છે. પૂરક ઇઝ ઇક્વલ ટુ એકબીજામાં એડજસ્ટ થાય એવી. પિરિમિડિન નો સાંકેતિક સ્વરૂપ બુલેટનું કેપ્સ્યુલ છે, બુલેટનું કવર છે. આની અંદર સી લખીએ તો સાઇટોસિન, ટી લખીએ તો થાઇમિન અને યુ લખીએ તો યુરેસિલ. એક ન્યુક્લિયોટાઇડ લખેલો છે, એની અંદર નાઇટ્રોજન બેઝ તરીકે એ લખીએ છીએ તો આ છે એડિનોસાઇન મોનોફોસ્ફેટ. અહીંયા પિરિમિડિન છે, તેમાં સી લખીએ તો આ છે સાઇટિડીન મોનોફોસ્ફેટ. હવે બે ન્યુક્લિયોટાઇડ વચ્ચે જોડાણ કરવું છે. શર્કરાનો પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો. પાંચમા કાર્બને ફોસ્ફરસ હોય. પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન અને પાંચમો કાર્બન. આ પ્રથમ શર્કરાનો ત્રીજા કાર્બને OH સમૂહ છે. તો એના પછીની શર્કરાના પાંચમા કાર્બને ફોસ્ફરસ સાથે OH છે. ત્રીજો કાર્બન અને પાંચમા કાર્બન વચ્ચે રહેલા OH વચ્ચેથી પાણીનો અણુ દૂર થશે. બાકી શું રહેશે? ઓક્સિજન. એ ઓક્સિજન દ્વારા ત્રીજો કાર્બન અને ફોસ્ફરસ જોડાશે. કયો બંધ બનેલો છે? કાર્બન ઓક્સિજન ફોસ્ફરસ ડબલ બોન્ડ ઓક્સિજન, એસ્ટર બંધ. અહીંયા કયો બંધ છે? કાર્બન ઓક્સિજન ફોસ્ફરસ ડબલ બોન્ડ ઓક્સિજન. બીજો એસ્ટર બંધ છે, એટલે કે ફોસ્ફરસની બંને બાજુએ એસ્ટર બંધ છે. તો બે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે કઈ રચના દ્વારા જોડાતા હોય? ફોસ્ફોડાયએસ્ટર બંધ દ્વારા. બે એસ્ટર બંધ છે, એની વચ્ચે ફોસ્ફરસ છે, એટલે બનતા બંધને બોલવામાં આવે ફોસ્ફોડાયએસ્ટર બંધ. બે ન્યુક્લિયોટાઇડ જ્યારે ફોસ્ફોડાયએસ્ટર બંધ દ્વારા જોડાય તો બનતી રચનાને કહેવામાં આવે ડાયન્યુક્લિયોટાઇડ. ફોસ્ફોડાયએસ્ટર બંધ કોની કોની વચ્ચે બને છે? તો એક ન્યુક્લિયોટાઇડની શર્કરાના ત્રીજા કાર્બન અને એના પછીની ન્યુક્લિયોટાઇડની શર્કરાના પાંચમા કાર્બને રહેલા ફોસ્ફરસ સાથે ફોસ્ફોડાયએસ્ટર બંધ બને છે. મતલબ કે ત્રીજો કાર્બન અને પાંચમો કાર્બન બંને વચ્ચે પહેલી શર્કરાના ત્રીજા કાર્બન અને એની પછીની શર્કરાના પાંચમા કાર્બન. પ્રથમ ન્યુક્લિયોટાઇડ ની શર્કરાના ત્રીજા કાર્બન અને એના પછીના ન્યુક્લિયોટાઇડ ની શર્કરાના પાંચમા કાર્બન વચ્ચે ફોસ્ફોડાયએસ્ટર બંધનું નિર્માણ થયેલું છે. તો અગાઉ ગ્લાયકોસિડિક બંધ હતો, એ કોને જડે છે તમને ખ્યાલ છે? પછી એસ્ટર બંધ, પછી પેપ્ટાઇડ બંધ અને હવે છે ફોસ્ફોડાયએસ્ટર બંધ. હવે ઘણા બધા ન્યુક્લિયોટાઇડને જોડીએ. શા માટે? આપણે પોલીન્યુક્લિયોટાઇડ બનાવવું છે. આરએનએ હોય તો આવી એક શૃંખલા બનશે, ડીએનએ હોય તો બે શૃંખલા બનશે. 4 ન્યુક્લિયોટાઇડ લખેલા છે, એકદમ સાંકેતિક ભાષામાં છે. અહીંયા આર લખી નાખીએ. આર નો મતલબ રિબોઝ. હવે રિબોઝ શર્કરા હોય તો ડીએનએ બનતું હોય કે આરએનએ? ડેફિનેટલી આરએનએ બનતું હોય. પિરિમિડિન છે, દાખલા તરીકે સાઇટોસિન, એડિનિન, યુરેસિલ અને ગ્વાનિન. 4 અલગ અલગ પ્રકારના ન્યુક્લિયોટાઇડ છે, એના નામ તમે જાણો છો. હવે ન્યુક્લિયોટાઇડને ફોસ્ફોડાયએસ્ટર બંધ વડે જોડીએ. ડાયન્યુક્લિયોટાઇડ બનેલો છે, ટ્રાયન્યુક્લિયોટાઇડ થયેલો છે.
ટેટ્રા ન્યુક્લિયોટાઇડ નું નિર્માણ થયેલું છે. તો જ્યારે ઘણા બધા ન્યુક્લિયોટાઇડ એકાબીજા સાથે જોડાય ફોસ્ફોડાયસ્ટર બનતી, તો જે શૃંખલા બનતી જાય, જે પોલિમર બનતું જાય, એને કહેવામાં આવે પોલીન્યુક્લિયોટાઇડ. એને કહેવાય પોલીન્યુક્લિયોટાઇડ. તો આ ડાયન્યુક્લિયોટાઇડ છે અને આ પોલીન્યુક્લિયોટાઇડ છે. પોલીન્યુક્લિયોટાઇડ ની આ એક જ શૃંખલા છે કે જેમાં આ સ્થાને કયો કાર્બન મુક્ત છે? ત્રીજો કાર્બન મુક્ત છે, એટલે કે અહીંયા નવો ન્યુક્લિયોટાઇડ જોડી શકાય એમ છે. ઉપરના સ્થાને કયો કાર્બન મુક્ત છે? પાંચમો કાર્બન મુક્ત છે. એટલે પોલીન્યુક્લિયોટાઇડ ની શૃંખલા ગમે એટલી લાંબી હોય, એના એક છેડાને ડેશ કહેવામાં આવે, તો બીજા છેડાને 5 ડેશ કહેવામાં આવે. શા માટે 3 ડેશ અને 5 ડેશ? અહીંયા ત્રીજા કાર્બને OH મુક્ત છે કે જ્યાં નવો ન્યુક્લિયોટાઇડ જોડી શકાય છે. અહીંયા પાંચમા કાર્બને ફોસ્ફરસ મુક્ત છે કે જ્યાં નવો ન્યુક્લિયોટાઇડ જોડી શકાય છે. તો શૃંખલા પોલીન્યુક્લિયોટાઇડની ગમે તેટલી લાંબી હોય, પરંતુ એના છેડા બે, એકને કહીએ 3 ડેશ તો બીજાને કહીએ 5 ડેશ. આ બંધારણ કેનું છે? એક પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા છે, રિબોઝ શર્કરા છે અને યુરેસિલ છે. તો આ સમગ્ર રચના રિબોન્યુક્લિક એસિડની છે, ઇઝ ઇક્વલ ટુ આરએનએ ની રચના છે. હવે ડીએનએ ની રચના જોઈએ તો બે શૃંખલા ડ્રો કરવી પડશે. ડીઓક્સી રિબોઝ શર્કરા લખવી પડશે, યુરેસિલ ની જગ્યાએ થાઇમિન લખવું પડશે. આરએનએ ની રચના સમજ્યા બાદ હવે ડીએનએ. તો ડીએનએ માં એક પોલીન્યુક્લિયોટાઇડ ની શૃંખલા અને આ બીજી પોલીન્યુક્લિયોટાઇડ ની શૃંખલા. ડીએનએ ના બંધારણમાં કઈ શર્કરા હોય? ડીઓક્સીરિબોઝ. તો ડીઆર શેને રજૂઆત કરે છે? ડીઓક્સીરિબોઝ ને રજૂઆત કરે છે, ડીઆર. અને યુરેસિલ ની જગ્યાએ થાઇમિન બંધારણમાં હાજર હોય છે ડીએનએ માં, ડીઆર, ડીઓક્સીરિબોઝ. આ શૃંખલાની દિશા કઈ છે? 3 ડેશ ટુ 5 ડેશ. તો એની બાજુમાં બીજી શૃંખલા છે. એક ન્યુક્લિયોટાઇડ, બીજો ન્યુક્લિયોટાઇડ, ત્રીજો ન્યુક્લિયોટાઇડ, ચોથો ન્યુક્લિયોટાઇડ. આ ન્યુક્લિયોટાઇડને જોડી દઈએ. એક પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા આ છે, બીજી પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા. ડીએનએ ના બંધારણમાં બે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાઓ પરસ્પર વિરુદ્ધ દિશામાં સમાંતર ગોઠવાય, એટલે કે એકની દિશા 3 ડેશ ટુ 5 ડેશ છે, તો એની બાજુની શૃંખલાની દિશા 5 ડેશ ટુ 3 ડેશ તરફની છે. આ 5 ડેશ છેડો છે, તો આ 3 ડેશ છેડો છે. પરસ્પર વિરુદ્ધ દિશામાં સમાંતર શૃંખલાઓ ગોઠવાઈ ગઈ છે. એકની 3 ડેશ ટુ 5 ડેશ દિશા છે, તો બીજાની 5 ડેશ ટુ 3 ડેશ દિશા છે. પરસ્પર વિરુદ્ધ દિશામાં સમાંતર શૃંખલાઓ છે, એટલે આને કહેવામાં આવે પ્રતિસમાંતર, એન્ટી પેરેલલ. ડીએનએ ની રચના માટે આ આધાર છે અને આ નાઇટ્રોજન બેઝ છે. આધાર શેનાથી બનેલો છે? ડીએનએ ની રચના. ડીએનએ ની રચનામાં બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા, દરેક શૃંખલામાં એક બાજુએ આધાર છે. આધાર શેનાથી બનેલો છે? શર્કરા ફોસ્ફરસ, શર્કરા ફોસ્ફરસથી. તો નાઇટ્રોજન બેઝ કઈ તરફ છે? અંદરની તરફ છે. નાઇટ્રોજન બેઝ અંદરની તરફ છે. આધારને નાઇટ્રોજન બેઝ કઈ રીતે ગોઠવાયેલા છે? લગભગ 90 ના ખૂણે. એક શૃંખલા પરના નાઇટ્રોજન બેઝ ગોઠવાઈ ગયા છે. હવે બીજી શૃંખલા પરના નાઇટ્રોજન બેઝ ગોઠવીએ. ડીએનએ ની રચનામાં જો એક શૃંખલા ઉપર એડિનિન હોય તો એની સામેની શૃંખલા ઉપર થાઇમિન હોય, એટલે કે એડિનિન થાઇમિન સાથે જોડી બનાવે છે.
જો એક શૃંખલા ઉપર ગ્વાનિન હોય તો એની સામેની શૃંખલાઓ ઉપર સાઇટોસિન હોય તો ડીએનએ ની રચનામાં એટી ની જોડી છે અને જીસી ની જોડી છે. એડિનિન થાઇમિન સાથે બે નબળા હાઇડ્રોજન બંધથી જોડાશે. ગ્વાનિન સાઇટોસિન સાથે 3 નબળા હાઇડ્રોજન બંધથી જોડાશે. એટલે કે એક પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા ઉપર એજી છે તો એની સામેની પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા પર ટીસી હોય જ. એક શૃંખલા ઉપર સી છે તો સામે શું આવશે? જી. એ છે તો ટી, ટી છે તો એ, જી છે તો સી. એ ટી ની જોડી એ હોય ત્યાં ટી લખવો પડે, ટી હોય ત્યાં એ લખવો પડે. જી ની જોડી સી સાથે જી હોય ત્યાં સી લખવો પડે, સી હોય ત્યાં સામે જી લખવો પડે. તો બે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાઓ ગોઠવાઈ ગઈ છે. હવે હાઇડ્રોજન બંધથી જોડીએ. ગ્વાનિન અને સાઇટોસિન વચ્ચે 3, એડિનિન અને થાઇમિન વચ્ચે 2, એટી વચ્ચે 2 હાઇડ્રોજન બંધ અને જીસી વચ્ચે 3 હાઇડ્રોજન બંધ. કેટલી જોડીઓ છે? 1 2 3 4. હવે ઉદાહરણ તરીકે પ્રતિ સમાંતરની અંદર નાઇટ્રોજન બેઝની જોડીઓને ગોઠવીએ તો ડીએનએ ની રચનામાં 2 પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા પ્રતિ સમાંતર. દરેક શૃંખલામાં આધાર સ્તંભ છે જે શર્કરા ફોસ્ફરસ શર્કરા ફોસ્ફરસ શર્કરા ફોસ્ફરસ શર્કરા ફોસ્ફરસ શર્કરા ફોસ્ફરસ થી બનેલો છે. તો અહીંયા બે જે લાઈન ડ્રો કરેલી છે શર્કરા ફોસ્ફરસના આધાર સ્તંભ છે. હવે નાઇટ્રોજન બેઝ કઈ તરફ ગોઠવાના? અંદર તરફ. લગભગ આધાર સ્તંભને 90 ના ખૂણે હોય. એક શૃંખલા ઉપર જો આપણને એક્ઝામ સમયની અંદર એડિનિન, થાઇમિન, સાઇટોસિન, ગુઆનિન, ગુઆનિન, થાઇમિન, એડિનિન એવા ક્રમ આપી દેવામાં આવે, એક શૃંખલા પરનો ક્રમ આપેલો છે, તો બીજી શૃંખલા એને કેવી હોય? પૂરક હોય. પૂરક એટલે એકદમ સમાન નહીં, વિરુદ્ધ પણ નહીં. પૂરકનો મતલબ ડીએનએ માં શૃંખલાઓ, ડીએનએ માં પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાઓ પ્રતિ સમાંતર અને પૂરક હોય. પૂરકનો મતલબ સમાન નહીં, વિરુદ્ધ નહીં. પૂરકનો મતલબ એકબીજામાં સમાવી શકાય એવી, એકબીજામાં એડજસ્ટ થાય એવી. જેમ કે સી જીમાં એડજસ્ટ થાય છે, સી જીને પૂરક છે, ટી એને પૂરક છે, એટલે બંને શૃંખલાઓ પૂરક છે. એક શૃંખલા આપેલી છે, એની પૂરક શૃંખલા ગોતવાની છે, તો સરળ પ્રશ્ન છે. એ ટી સી જી જી ટી એ એક શૃંખલા આપી દીધી છે, તો એની સામેની શૃંખલા પર નાઇટ્રોજન બેઝનો ક્રમ શું મળશે? એ તો ટી, ટી એ, સી જી, જી સી, જી સી, ટી એ, ટી. ચલો એક પ્રશ્ન પૂરો થયો. હવે બીજો પ્રશ્ન પૂછી શકે કે આપેલ શૃંખલા છે તો આ ડીએનએ માં ફોસ્ફોડાયસ્ટર બંધ કેટલા હોય? 1 2 3 4 5 6, તો સામે 6 હશે, 12. તો ત્રીજો પ્રશ્ન પણ પૂછી શકે કે એક શૃંખલા આપી દઈએ અને એવું પૂછી શકે કે આ ડીએનએ માં હાઇડ્રોજન બંધ કેટલા હશે? તો કેટલા હોય? 2. આની વચ્ચે 2 3 3 3 2 2, ગણતરી કરી નાખો. 4 6 10 13 4 17 17 હાઇડ્રોજન બંધની હાજરી આની અંદર છે. હવે આ ડીએનએ ની રચનાનું વર્ણન જુદા જુદા વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવેલું છે. વિશ્વની અંદર સૌથી સ્વીકાર્ય એવું ડીએનએ નું મોડેલ છે જેને કહેવામાં આવે બેવડી કુંતલાકાર રચના, એ વૈજ્ઞાનિક વોટસન અને ક્રિક દ્વારા રજૂ કરવામાં આવેલું હતું. વૈજ્ઞાનિક વોટસન અને ક્રિક, બે વૈજ્ઞાનિકે, વોટસન અને ક્રિકે ડીએનએ ને સમજાવવા માટે બેવડું કુંતલાકાર ડીએનએ નું બેવડું કુંતલાકાર મોડેલ
ડીએનએ ની રચના સમજવા માટે સર્વ સ્વીકૃત વિશ્વની અંદર છે, જેની રજૂઆત વોટસન અને ક્રિક દ્વારા કરવામાં આવેલી છે. તો હવે વોટસન અને ક્રિક પ્રમાણે ડીએનએ ના બેવડા કુંતલાકાર મોડેલની રચના સમજીએ. વોટસન અને ક્રિક પ્રમાણે આપણને 1953 સમયની અંદર ડીએનએ ના બેવડા કુંતલાકાર મોડેલની સમજૂતી મળેલી હતી. અહીંયા હજુ માત્ર આધાર સ્તંભ ડ્રો કરેલા છે બે શૃંખલાના. આ શર્કરા ફોસ્ફરસ શર્કરા છે, આ પણ શર્કરા ફોસ્ફરસ શર્કરા છે. અહીંયા નાઇટ્રોજન બેઝની જોડીઓ મૂકવાની બાકી છે. બે શૃંખલાઓ એકાબીજા પર અમળાયેલી છે. હવે અમળાવાની દિશા કઈ હોય? આ રીતની હોય તો જમણી બાજુ અમળાવાય છે કે આવર્તન છે, આમ હોય તો ડાબી બાજુ આવર્તન છે. ડીએનએ ની રચનાની દ્રષ્ટિએના વિવિધ સ્વરૂપો છે. વોટસન અને ક્રિક દ્વારા જે ડીએનએ ની રજૂઆત કરાયેલી છે એમની અંદર બે શૃંખલા વચ્ચેનું આવર્તન જમણી બાજુનું છે. ડીએનએ ની બે શૃંખલાઓ પર બે ભૌતિક રચનાઓ છે. એક અમળાયેલી છે બંને શૃંખલાઓ, પ્લસ બંને શૃંખલા જે અમળાઈ ગઈ છે એ કુંતલમાં પેક થઈ ગઈ છે. દાખલા તરીકે અહીંથી કુંતલની શરૂઆત કરીએ તો બંને શૃંખલાઓ અહીંથી શરૂઆત કરે, આમ રોટેશન કરશે અને આ સ્થાને આવશે. કુંતલ અહીંથી શરૂઆત કરો, રોટેશન કરો 360 ડિગ્રી અને અહીંયા આવો તો અહીંથી અહીં સુધીનું અંતર ઇઝ ઇક્વલ ટુ એક સંપૂર્ણ કુંતલ. તો ડીએનએ માં બંને શૃંખલાનું આવર્તનની દિશા અમળાવાના આવર્તનની દિશા રાઈટ સાઈડ છે, જમણી બાજુ છે. એક શૃંખલાનો 3 ડેશ છેડો છે, લાલ શૃંખલાનો 3 ડેશ છેડો છે, તો આનો 5 ડેશ છેડો છે. તો સામેની શૃંખલામાં 3 ડેશ છેડો, તો આ એમનો 5 ડેશ છેડો. અહીંથી બંને શૃંખલાના કુંતલની શરૂઆત કરીએ અને અહીં સુધી પહોંચીએ તો અહીંથી અહીં સુધીનું અંતર એટલે એક સંપૂર્ણ કુંતલ, અથવા તો અહીંથી અહીં સુધીનું અંતર એટલે એક સંપૂર્ણ કુંતલ. સંપૂર્ણ કુંતલ. આ સંપૂર્ણ કુંતલની લંબાઈ કેટલી હોય? તો એ લંબાઈ હોય 34 એંગસ્ટ્રોમ, અન્ય નામે કહીએ તો 3.4 નેનોમીટર. અને આ 3.4 નેનોમીટર એટલે કે 34 એંગસ્ટ્રોમ સંપૂર્ણ કુંતલની અંદર હવે ગોઠવીએ નાઇટ્રોજન બેઝની જોડીઓ. બંને આધાર સ્તંભને ગોઠવાવી દીધેલા છે. હવે એની અંદર તરફ નાઇટ્રોજન બેઝને ગોઠવેલા છે. દાખલા તરીકે એડેનિન, સાઇટોસિન, ગુઆનિન, થાઇમિન, ગુઆનિન, થાઇમિન. તો સામેની શૃંખલા પર શું આવશે? A T C G G C T A G C T A. કેટલા હાઇડ્રોજન બંધ છે જાણીએ છીએ. 2 બંધ હોય, અહીંયા 3 બંધ હોય, 3 બંધ, દ્વિબંધ, ત્રિબંધ, દ્વિબંધ. એક સંપૂર્ણ કુંતલની અંદર કેટલી જોડીઓ છે? એક જોડી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી. 6 જોડીઓ અત્યારે ડ્રો કરેલી છે. ડીએનએ ની રચનામાં ડીએનએ ના બેવડા કુંતલમાં દરેક શૃંખલા કેવી દેખાય છે? કુંતલાકાર નિશાની જેવી. આ નિશાનીનું એક પગથિયું, બીજું પગથિયું. ડીએનએ ની રચનામાં દરેક પગથિયું શું દર્શાવે છે? એક નાઇટ્રોજન બેઝની જોડી દર્શાવે છે. તો ડીએનએ કુંતલાકાર નિશાની જેવું છે, જેમાં કેટલા પગથિયા છે? અત્યારે 6 ડ્રો કરેલા છે, એવા 10 પગથિયા હોય ઇઝ ઇક્વલ ટુ એક સંપૂર્ણ કુંતલની અંદર 10 બેઝ પેર હોય. 10 બેઝ પેર. બેઝ પેર એટલે નાઇટ્રોજન બેઝની જોડીઓ. વોટસન અને ક્રિક દ્વારા રજૂ કરાવેલ ડીએનએ ની અંદર સંપૂર્ણ કુંતલની લંબાઈ 34 એંગસ્ટ્રોમ, એમાં 10 જોડી છે. અત્યારે આપણે 6 જ ડ્રો કરેલી છે, એવી 10 છે. મતલબ કે 2 ક્રમિક જોડી, એક પગથિયું આવી જાય એના પછી બીજું પગથિયું આવે
એક જોડીથી બીજી જોડી વચ્ચેનું અંતર કેટલું થાય? તો સીધું મેથેમેટિકલ સ્ટેપ છે કે 34 વિસ્તારની અંદર 10 બેઝ પેર, તો બે બેઝ પેર વચ્ચે અંતર 3.4 એંગસ્ટ્રોમ અથવા તો 0.34 નેનોમીટર. જે રીતે એક સંપૂર્ણ કુંતલની લંબાઈ જાણવા મળેલી છે એમ એક શૃંખલાથી બીજી શૃંખલા, અહીંયા વચ્ચે અવકાશ નથી, ત્યાં પણ નાઇટ્રોજન બેઝની જોડીઓ હોય જ. બે શૃંખલા વચ્ચેનું અંતર એટલે કે ડીએનએ નો વ્યાસ, ડીએનએ નો ઘેરાવો કેટલો? તો એ છે 20 એંગસ્ટ્રોમ એટલે કે 2 નેનોમીટર. ડીએનએ ની રચનામાં એકાંતરે ઓછો ગર્તવાળો વિસ્તાર અને વધુ ગર્તવાળો વિસ્તાર આવતો હોય તો એને અનુક્રમે કહેવામાં આવે માઇનોર ગ્રુપ અને આને કહેવામાં આવે મેજોર ગ્રુપ. જ્યાં એક બાજુ મેજર ગ્રુપ છે ત્યાં સામેની બાજુએ માઇનોર હોય જ, જ્યાં એક બાજુએ માઇનોર છે ત્યાં સામેની બાજુએ મેજર હોય જ. હવે તમને અગાઉ કીધેલું છે કે ડીએનએ માં આવર્તન જમણી બાજુએ છે, પરંતુ ડીએનએ માં કેવા પ્રકારની રચના છે એના આધારે ડીએનએ ના અલગ અલગ પ્રકારના સ્વરૂપ જાણવા મળેલા છે અને આ સ્વરૂપોને આલ્ફાબેટમાં લખાયેલા છે. ડીએનએ ના સ્વરૂપની વાત કરીએ તો એ પ્રકારનું ડીએનએ હોય, બી પ્રકારનું ડીએનએ છે, સી ડીએનએ, ડી ડીએનએ અને ઝેડ ડીએનએ. ડીએનએ કેવા પ્રકારની રચના ધરાવે છે એને અનુલક્ષીને ડીએનએ ના અલગ અલગ સ્વરૂપો છે. કેટલા સ્વરૂપો છે? ડઝન જેટલા સ્વરૂપો છે. એ ડઝન જેટલા સ્વરૂપોને આલ્ફાબેટમાં લખાય છે, જેમના કેટલાક ઉદાહરણો એ ડીએનએ, બી ડીએનએ, સી ડીએનએ, ડી ડીએનએ અને ઝેડ ડીએનએ. વોટસન અને ક્રિક દ્વારા જે ડીએનએ ના અણુ મોડેલની રચનાનું વર્ણન કરવામાં આવેલું છે એ બી પ્રકારનું ડીએનએ છે, બી ડીએનએ. તો અત્યારે જેટલા બી આપણે આંકડાઓ લખેલા છે, જેમ કે સંપૂર્ણ કુંતલની લંબાઈ, બે બેઝ પેર વચ્ચે નું અંતર, બે શૃંખલા વચ્ચેનું અંતર એટલે કે ડી નો વ્યાસ વગેરે અંકો બી પ્રકારના ડીએનએ ના છે. ઝેડ સિવાયના તમામ ડીએનએ ના બંને શૃંખલાનું આવર્તન કઈ દિશામાં હોય? જમણી બાજુએ. ઝેડ પ્રકારનું ડીએનએ હોય તો એનું આવર્તન ડાબી બાજુએ હોય. એવું આપણે 12th સાયન્સ ની અંદર ભણશું, એટલે કે આની વધુ વિગતવાર રચનાઓ 12th સાયન્સ ના ભાગની અંદર અભ્યાસ કરીશું. ડીએનએ ની રચનામાં બે શૃંખલા વચ્ચેનું અંતર એટલું મળશે 20 એંગસ્ટ્રોમ ઇઝ ઇક્વલ ટુ 2 નેનોમીટર. હવે આ એક સંપૂર્ણ કુંતલ અહીંથી સુધીનું છે, એટલે કે કેટલી ડિગ્રીએ રોટેટ થઈ ગયેલું છે સંપૂર્ણ કુંતલ. અહીંથી સ્ટાર્ટ કરો, રોટેટ કરો, અહીંયા આવો. 360 ડિગ્રી રોટેશન થઈ ગયું છે. તેમાં કેટલી જોડી છે? 10 નાઇટ્રોજન બેઝની જોડી છે. મતલબ કે એક નાઇટ્રોજન બેઝની જોડી આવી ગઈ, એની ઉપર બીજી નાઇટ્રોજન બેઝની જોડી આવે તો બંને વચ્ચે કેટલાનો ખૂણો બને? તો 360 ડિગ્રી ભાગ્યા 10 ઇઝ ઇક્વલ ટુ બે ક્રમિક જોડીઓ, એક જોડીથી ઉપરની જોડી કે પછી નીચેની જોડી, બંને વચ્ચે કેટલો ખૂણો બનશે? 36 ડિગ્રીનો ખૂણો બનશે. ડીએનએ ની રચનામાં જેટલી વખત એ લખવા પડે એટલી વખત ટી તો લખવા જ પડે, એટલે કે a બાય ટી કે ટી બાય a ઇઝ ઇક્વલ ટુ 1 જ થાય. ડીએનએ ની રચનામાં જેટલા સી લખવા પડે એટલા સી લખવા જ પડે, અથવા જી જેટલા લખીએ એટલા સી લખીએ તો જી બાય સી કે સી બાય જી ઇઝ ઇક્વલ ટુ 1 થાય. ડીએનએ ની રચનામાં એડિનિન પ્લસ ગ્વાનિન જેટલા લખીએ એટલા થાઇમિન પ્લસ સાઇટોસિન લખવા પડે. આ 10 છે તો આ 10 છે, આ 9 છે તો આ 9 છે, તો 19 ઉપર 19 નીચે ઇઝ ઇક્વલ ટુ 1. તો ઘણા બધા મેથેમેટિકલ ફોર્મ્યુલા
ડીએનએ ની રચના સાથે સંકળાઈ ગયા છે અને એને રિલેટેડ એમસીક્યુ પણ પૂછાતા હોય છે. ડીએનએ અને આરએનએ ના અભ્યાસ થઈ ગયા બાદ એટલો સારાંશ લઈ શકીએ કે ડીએનએ ની શૃંખલાઓ સીધી નથી, એ કુંતલમાં પેક થઈ ગયેલી છે. જો એકદમ સીધી શૃંખલા હોય તો એને પ્રાથમિક રચના કહેવામાં આવે. પરંતુ ડીએનએ કઈ રચના નિર્દેશિત કરે છે? ડીએનએ કુંતલમાં પેક થઈ ગયેલું છે, એટલે ડીએનએ માં પોલીન્યુક્લિયોટાઇડની જે શૃંખલાઓ છે, મતલબ ન્યુક્લિક એસિડ કયા પ્રકારના બંધારણની રજૂઆત કરે છે? દ્વિતીય સંરચના. દ્વિતીય સંરચના. ન્યુક્લિક એસિડ ના જુદા જુદા સ્વરૂપો, જુદા જુદા પ્રકારની દ્વિતીય સંરચનાનું નિર્માણ કરે છે. દ્વિતીય સંરચના એટલે કે એની શૃંખલાઓ કેમાં પેક થતી હોય? કુંતલમાં ગોઠવાતી હોય.